માંગરોળના મોટા બોરસરા સૌથી ગંદો વિસ્તાર કે જ્યાં કીમ માંડવી સ્ટેટ હાઈવે 65 પર ગટરની બાજુમાં ઠલવાયેલો કચરો તો મોટા બોરસરા ગ્રામ પંચાયતની હદમાં જાહેરમાં કચરાના ઢગલા। એક તરફ સુરત શહેર સ્વચ્છતામાં નંબર 1 બન્યું છે, પરંતુ સુરત ગ્રામ્ય વિસ્તાર ગંદુ બન્યું છે। પાલોદ, નવાપુરા, મોટા બોરસરા જે વિસ્તાર છે નરકગારમાં ફેરવાયા, જ્યાં મોટા બોરસરા ગામ નજીક અને પાલોદ ગામની હદનો બનાવ કે જ્યાં પાલોદ અને મોટા બોરસરા ગામ પંચાયત જે છે એની હદમાં ગંદકીમાં ફેરવાયા અને ગ્રામ પંચાયતની હદમાં ઉદ્યોગોના કારણે આ વિસ્તાર બન્યા નરકગાર। એક બાજુ સુરત શહેર જે છે આખા દેશમાં નંબર 1 બન્યું છે સ્વચ્છતાની બાબતમાં, ત્યારે સુરત ગ્રામ્યની હાલત તમે જોઈ શકો છો આ ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં કે જ્યાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે। સુરત શહેર સ્વચ્છતામાં પ્રથમ નંબર આવ્યો છે, પરંતુ અમે તમને એવા દ્રશ્ય બતાવીએ કે સુરત ગ્રામ્ય વિસ્તારના તો હું કેમેરામેનને કહીશ કે આ દ્રશ્ય બતાવે અને એટલી હદે ગંદકી ફેલાયેલી છે। કીમ માંડવી રોડ છે અને કીમ માંડવી રોડ પર મોટા બોરસરા ગામની હદ છે। મોટા બોરસરા ગામની હદમાં આપ જોઈ રહ્યા છો રોડ પર કચરો ઠલવી દેવામાં આવ્યો છે, ગટરનો કચરો કાઢીને બહાર નાખવામાં આવ્યો છે અને જે કચરો છે તે જાહેર રસ્તા પર ઠલાવવામાં આવે છે। આપ જોઈ રહ્યા નરકાગાર જેવી સ્થિતિ છે, ડુક્કરો છે તે ખાવાના ચક્કરમાં રોડ પર આવી જાય છે, વાહનોથી ધમધમતો આ રોડ છે, અકસ્માત સર્જાય એવી ભીતિ સતાવી રહી છે। ત્યારે મોટા બોરસરા ગ્રામ પંચાયત સત્વરે જાગે। એક તરફ પ્રધાનમંત્રી કહી રહ્યા છે કે સ્વચ્છતા અભિયાન કરવું જોઈએ, જ્યાં ગંદવાડ ત્યાં બીમારી અને પોતાનો વિસ્તાર જો સ્વચ્છ હશે તો ત્યાં બીમારી નહીં હોય, પરંતુ અહીંયાના દ્રશ્ય કંઈ અલગ પ્રકારના છે। ત્યારે ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કે જે રીતે ગંદકી ફેલાયેલી છે, ત્યારે મોટા બોરસરા ગ્રામ પંચાયત સત્વરે જાગે અને સ્વચ્છતા માટે કામ કરે, નહીં તો જે રીતે હાલ સુરત શહેરને નંબર 1 સ્વચ્છતામાં એવોર્ડ મળ્યો છે, પરંતુ આ દ્રશ્ય છે મોટા બોરસરા ગ્રામ પંચાયતના તે એવું કહી રહી છે કે આ ગ્રામ પંચાયત બેદરકાર છે અને ગંદકી ફેલાવવામાં આ પંચાયત નંબર 1 હોય એવું લાગી રહ્યું છે। કિરણસિંહ ગોહિલ, ATV ન્યૂઝ।